ઘણા મલક જોવો અને જોવો ઘણા દેશ, મનને શાંતિ મળશે સાંભળતા નામ આદેશ. મિત્રો આજે આપણે આવ્યા છીએ શ્રી ભૈરવધામ આશ્રમ જૂના બંદર લાકડિયા પુલ પાસે. તો આજે મંદિર વિશે આપણે થોડું ઘણું અવનવી વાતો જાણવાની છે, મંદિરના ઇતિહાસ વિશે આપણે વાત કરવાની છે. મંદિરમાં કાળ ભૈરવ દાદાના જે કંઈ પરચા છે અને લોકોની જે કંઈ માનતા છે, પછી શ્રદ્ધા છે, એના વિશે આપણે હરનાથ બાપુ પાસે થોડીક માહિતી મેળવીશું. સીધો આદેશ શ્રી ભૈરવધામ આશ્રમ લાકડિયા પુલ, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શ્રી ભૈરવ દાદા પ્રત્યેક પ્રાણી માત્રની અંદર વ્યાપક સ્વરૂપે ભૈરવજીને આપણે નિહાળીએ
ભૈરવ એક ઉદ્યમ નામની શક્તિના દેવ છે. પ્રત્યેક જીવ અને પ્રાણીમાં ઉદ્યમ નામની શક્તિ એ ભૈરવજી જ છે. આમ ભગવાન ભૈરવજીના 52 સ્વરૂપો છે. તેમાં પ્રધાન સ્વરૂપ શ્રી કાલ ભૈરવજી મહારાજનું છે. જે 51 શક્તિપીઠની રચના થઈ એ પ્રત્યેક શક્તિપીઠ એ પિંડની રક્ષા, પ્રત્યેક પિંડ ઉપર એક ભૈરવની ચોકી છે, રક્ષા છે. એટલે ભૈરવજી સંરક્ષણના પણ દેવ છે. આપણી શરીર, આપણી ભક્તિ, આપણું આધ્યાત્મ ક્ષેત્ર, આપણું માર્ગ વહન અને રોગના આક્રમણો અને સંક્રમણો સામે જેવી રીતે આપણા અંદરના બોડીના સૈનિકો લડે છે, એમ શ્રી કાલ ભૈરવજી મહારાજ પ્રત્યેક ક્ષણે પ્રત્યેક જીવની રક્ષા કરે જ છે. જીવ એમને શ્રદ્ધાથી પ્રત્યેક મનુષ્ય સ્વીકારે છે, જેઓ આમાં શ્રદ્ધા ધરાવે છે. આ કાલ ભૈરવજી મહારાજ, જેમની ઉત્પત્તિ શિવ પુરાણમાં, દેવી ભાગવતમાં, સ્કંદ પુરાણમાં, નારદ પુરાણમાં પણ ઉલ્લેખનીય છે. શ્રી કાલ ભૈરવજી મહારાજ તંત્રના પણ દેવ છે, પ્રાણી માત્ર એના રક્ષક પણ છે. અને આ ભગવાન શિવના રુદ્ર અવતાર છે. શિવજીના આદેશથી તેમણે બ્રહ્માજીનું 5મું મસ્તક ઉતાર્યું. આમ જોઈએ તો ભગવાન ભૈરવજીને ધર્મદંડક, ધર્મની અંદર જે દુરાચરણ કરે છે એમને પણ ભગવાન ભૈરવજી કોઈની આજ્ઞા વગર તુરંત દંડ આપે છે. જેમ યમરાજા છે, યમદેવ છે, એ કાલદંડક છે, શનિ મહારાજ કર્મદંડક છે, એમ ભગવાન ભૈરવજી ધર્મદંડક છે. કોઈ પણ જાતના મલેચ્છ મંત્રના પ્રયોગો, તંત્ર મંત્રથી દુઃખી થયેલા જીવો, એને ભગવાન શરણ આપે છે. કાલ ભૈરવજી મહારાજ, એમનું અષ્ટક પણ પ્રચલિત છે. કાલ ભૈરવ અષ્ટકનો નિત્ય પાઠ કરવો જોઈએ. ભગવાનના 108 ભૈરવજી મહારાજના નામ છે, નામ સ્મરણ પણ કરવું જોઈએ. કાલ ભૈરવજી મહારાજના ચાલીસા પણ ઉપલબ્ધ છે. આટલું કરવાથી પ્રત્યેક જીવ પોતાની ઈચ્છિત કામનાઓ પૂર્ણ કરે છે. ભગવાન ભૈરવજી એની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. સાત્વિક ઈચ્છાઓની પ્રાપ્તિ માટે સત્વ ઉપાસનાનું આ કેન્દ્ર છે. કાલ ભૈરવજી મહારાજ વામ માર્ગ અને દક્ષિણ માર્ગ, જેમ તંત્ર સાધનાના 2 પ્રકાર છે, એમ આ નાથ સંપ્રદાયના પારંપરિક ભગવાન ભૈરવજી, જે આગળથી અમારા પિતાશ્રીને વારસામાં આશીર્વાદ રૂપે મળેલા. શ્રી ભૈરવજી મહારાજ 40 વર્ષ સુધી વિઠ્ઠલવાડીમાં ઘરમાં નિવાસ કરેલો. ત્યાર પછી 9 વર્ષ 9 માસ થયા આ જગ્યાએ ભૈરવજીને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. ભગવાન ભૈરવજીની વિશેષ કાલાષ્ટમી, પ્રત્યેક મહિનાની વદ અષ્ટમી આવે છે, એ ઉપાસનાનો દિવસ છે. 14ના દિવસે પણ ભૈરવજીની ઉપાસના થાય છે. આમ તો 365 દિવસ ભગવાન ભૈરવજીની આરાધના થઈ શકે છે. સૌનું કલ્યાણ કરે છે, સૌનું હિત કરે છે અને સૌની શ્રદ્ધા અહીંયા પડે છે. તો આપુ બીજું આપણે બહાર બધા ભૈરવ મંદિરમાં જોઈએ છીએ કે જે માંસ મદિરા અને બધું કાળ ભૈરવ દાદાને ચડતું હોય છે, તેમના વિશે આપનું શું કહેવું? હમણાં જ આપણે આગળ વાત કરીએ એમ કે વામ માર્ગ અને દક્ષિણ માર્ગ તંત્રના 2 માર્ગ છે. કયા માર્ગે કેવી રીતે ભૈરવજીની ઉપાસના થઈ તે આરાધકો અને સ્થિતિ સ્થળ ઉપર ડિપેન્ડ છે. પણ અહીંયા બીજું બાબુ, આપણા સંસ્થા દ્વારા કઈ કઈ સેવાઓ ચાલે? આપણે ભૈરવધામ આશ્રમ તરફથી રવિવારે ફ્રી જ્યોતિષ માર્ગદર્શન કેન્દ્ર ચાલે છે. સાથે ડૉક્ટરો સેવા આપે છે. અહીંયા રવિવારે દવાખાનું પણ ચાલે છે, દવાખાનાની સેવા, મેડિસિન સેવા. સાથે આપણે અહીંયા ગૌશાળા છે, એમાં ગીર ગાયો રાખીએ છીએ, એની સેવા કરીએ છીએ. ગીર ગાયનું જે દૂધ છે એ કેન્સરના દર્દીઓને ફ્રીમાં આપવામાં આવે છે, કેમ કે એમાં ગીર ગાયના દૂધમાં સુવર્ણની માત્રા વધુ છે, જે કેન્સરના જમ્સની સામે લડવાની એક ઇમ્યુનિટી બોડી શરીરની અંદર ઊભી કરે છે અને દર્દી છે એ જલ્દી એમાંથી એને રિકવરી મળે છે. એક સેવા આપણી એ પણ છે. હરતું ફરતું અન્નક્ષેત્ર 10 વર્ષથી કાર્યરત છે. પૂજ્ય સ્વર્ગસ્થ અજીતનાથ બાપુની પ્રેરણાથી
એમની પાવન આશીર્વાદથી આપણે આ હરતું ફરતું નક્ષત્ર ચાલે છે. સાંજે 6 વાગે ટેમ્પા દ્વારા ખીચડી, શાક, રોટલા, રોટલી, સાત્વિક ભોજન ભગવાન ભૈરવજીની કૃપાથી 101 લોકોને, અભ્યાગતોને એનો લાભ મળે છે. સાથે નિદાન, સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, ગરીબ લોકોને કીટનું વિતરણ, કુદરતી આપદામાં જેમ કે કોરોનામાં 24 કલાક રસોડું કાર્યરત હતું. સ્ટેન્ડ બાય જઈને જ્યાં ફોન આવે ત્યાં સેવકો દ્વારા ભોજન પીરસવામાં આવતું હતું. આપાતકાલીન સેવાઓ જે થાય તે યથાશક્તિ આ સંસ્થા દ્વારા સેવાઓ ચાલુ છે. બીજું બાબુ, આપણે જે રીતે તમે અન્ન ક્ષેત્રની વાત કરી, તો એ રીતે હરતું ફરતું અન્ન ક્ષેત્ર છે તે ભાવનગરના કયા વિસ્તારમાં આપણે અન્ન ક્ષેત્રનું ચાલે? આપણી સેવાઓમાં પહેલું જે સ્ટેન્ડ નક્કી કરેલા છે એમાં આપણે પહેલું રેલવે સ્ટેશને અન્નક્ષેત્ર આપણું ઊભું રહે છે. ત્યાર પછી બહુમાળી ભવન પાસે, એથી આગળ જઈને મોતીબાગ અને રૂપમ છેલ્લો આપણું સ્ટેન્ડ હોય છે. બાકી તો જ્યાં અભ્યાગત ઊભો રહીને હાથ પાડે, અવાજ કરે, હરતા ફરતા અન્નક્ષેત્રનો હેતુ જ એ છે કે જે તે જ્યાં જે સ્થિતિમાં છે એને ત્યાં એના સુધી અન્ન પહોંચાડે. તો મિત્રો, આજે આપણે જાણ્યું શ્રી ભૈરવધામ આશ્રમ, લાકડિયા પુલ પાસે આવેલા ભાવનગરના ધાર્મિક સ્થળોમાંનું એક સ્થળ એટલે શ્રી ભૈરવધામ આશ્રમ. તેમના વિશે આજે આપણે માહિતી મેળવી અને બાપુના આશીર્વાદ થકી આપણને આજ મંદિરમાં જે કંઈ સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે તેમના વિશે આપણને માહિતી મળી. અને આ માહિતી છે જો આપને સારી લાગી હોય તો બીજા ભાવનગરના લોકો સુધી આ માહિતી આપ જરૂર પહોંચાડો.